મૂર્ખ રાજા અને ચતુર મંત્રીની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। ઘણા વર્ષો પહેલા નદીના કિનારે દિયાત નામનું નગર હતું। આ શહેર પર રાજ કરનાર રાજા ખૂબ જ મૂર્ખ હતો। તે જ સમયે રાજાનો મંત્રી ખૂબ જ ચતુર હતો। એક દિવસ સાંજે રાજા અને મંત્રી બંને નદી કિનારે લટાર મારતા સાંજની મજા માણી રહ્યા હતા। પછી રાજાએ મંત્રીને પ્રશ્ન પૂછ્યો, શું તમે કહી શકો છો કે આ નદી કઈ દિશામાં અને કેટલી હદે વહે છે? મંત્રીએ તરત જ રાજાને જવાબ આપ્યો અને કહ્યું કે આ નદી પૂર્વ દિશામાં વહે છે અને તે પૂર્વ દેશમાં પહોંચે છે। આના પર રાજાએ કહ્યું કે તે નથી ઈચ્છતા કે આપણા દેશનું પાણી પૂર્વના લોકો ઉપયોગ કરે। રાજાએ મંત્રીને નદીનું પાણી રોકવા માટે દિવાલ બનાવવાનો આદેશ આપ્યો। ત્યારે મંત્રીએ રાજાને કહ્યું કે આમ કરવાથી આપનું જ નુકસાન થશે। રાજાએ ગુસ્સામાં કહ્યું કે પાણી અમારું છે અને પૂર્વના લોકો તેનો મફતમાં ઉપયોગ કરે છે અને તમે કહો છો કે અમને નુકસાન થશે। આમાં અમારું કોઈ નુકસાન નહીં થાય। તમારે વહેલામાં વહેલી તકે નદી પર દિવાલ બનાવવાનું કામ શરૂ કરવું જોઈએ। રાજાના આદેશને અનુસરીને મંત્રી કારીગરોને બોલાવે છે અને નદી પાસે દિવાલ બનાવવાનું કામ શરૂ કરે છે। નદીની આજુબાજુ દિવાલ બનાવવાનું કામ ઝડપથી આગળ વધવા લાગ્યું અને થોડા જ દિવસોમાં દિવાલ પૂર્ણ થઈ ગઈ। આ જોઈને રાજા ખૂબ જ ખુશ થાય છે, પરંતુ તેની મૂર્ખામીને કારણે થોડા દિવસો પછી જ્યારે વરસાદની મોસમ આવે છે, ત્યારે આખા ગામમાં નદીનું પાણી ભરાવા લાગે છે। ધીમે ધીમે લોકોના ઘરોમાં પાણી પ્રવેશવા લાગે છે। તેનાથી પરેશાન થઈને તમામ નગરજનો ભેગા થઈને મંત્રી પાસે આવે છે। મંત્રી તેમને આશ્વાસન આપે છે કે તેઓ આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢશે। લોકોની સમસ્યાઓ સાંભળીને મંત્રી નિરાકરણ શોધવાનું આયોજન કરે છે। તેણે શાહી મહેલમાં સમય જણાવવા માટે ઘંટ વગાડનાર વ્યક્તિનો સમાવેશ કર્યો। તે સમય પ્રમાણે ઘંટડી વગાડતો હતો, જેથી લોકોને સમયની ખબર પડી શકે। મંત્રીએ તેમને કહ્યું કે આજે દર કલાકને બદલે દર અડધા કલાકે ઘંટ વગાડવો જોઈએ। મંત્રીના કહેવા પ્રમાણે માણસે કર્યું। સવારના 3 વાગ્યા હતા ત્યારે તેણે 6 વાર ઘંટડી વગાડી। 6 કલાક સાંભળીને રાજા અને બધા નગરજનોને લાગ્યું કે સવારના 6 વાગી ગયા છે। જ્યારે રાજા ઉઠીને બહાર આવે છે ત્યારે મંત્રી ત્યાં પહેલેથી જ હાજર હોય છે। બહાર અંધારું જોઈને રાજાએ મંત્રીને પૂછ્યું કે હજુ સુધી સૂર્યોદય કેમ નથી થયો? રાજાના પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રીએ કહ્યું, મહારાજ, સવાર થઈ ગઈ છે, પણ અમે પૂર્વના લોકો સુધી પાણી પહોંચતું બંધ કરી દીધું છે, તેથી જ કદાચ તેમણે સૂર્યપ્રકાશને અમારા સ્થાને આવતા અટકાવ્યો છે। તેથી જ સૂર્ય ઉગ્યો છે, પરંતુ પ્રકાશ આપણા દેશમાં પહોંચ્યો નથી। એવું લાગે છે કે હવે સૂર્યના કિરણો આપણા દેશમાં ક્યારેય નહીં પહોંચે। આ સાંભળીને રાજા ચિંતિત થઈ જાય છે અને મંત્રીને પૂછે છે કે શું આનો કોઈ ઉકેલ નથી? ત્યારે મંત્રી જવાબ આપે છે કે મહારાજ, તમે નદીનું પાણી છોડો તો સંભવ છે કે તે સૂર્યને પણ છોડે। આ રાજ્યમાં પ્રકાશ પાછું લાવશે। રાજાએ મંત્રીને તરત જ નદીની દિવાલ તોડી નાખવાનો આદેશ આપ્યો। મંત્રી કારીગરોને નદી પર લઈ જાય છે અને દિવાલ તોડવાનું કહે છે। થોડા જ કલાકોમાં કારીગરોએ દિવાલ તોડી નાખી અને ત્યાં સુધીમાં સૂર્ય ઉગવાનો સમય થઈ ગયો હતો। સૂર્ય ઉગ્યો છે। સૂર્યની લાલાશ જોઈ રાજા ખૂબ જ ખુશ થયો અને મંત્રી માટે ઇનામની જાહેરાત કરી। રાજાએ મંત્રીની પ્રશંસા કરી અને કહ્યું કે તમારા કારણે અમારા રાજ્યમાં ફરીથી સૂર્ય ઉગ્યો છે અને તમે અમારા રાજ્યને અંધકારથી બચાવ્યું છે। આ પછી મંત્રી કહે છે કે મહારાજ, રાજ્ય માટે આ મારી ફરજ હતી। વાર્તામાંથી બોધ: વ્યક્તિએ ક્યારેય બીજા વિશે ખરાબ ન બોલવું જોઈએ અને તેમની પ્રગતિ જોઈને તેમની ઈર્ષ્યા ન કરવી જોઈએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।